જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે લસણિયા મમરાની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। ચલો આપણે શીખીશું। સૌ પ્રથમ મોટા વાસણમાં તેલ ઉમેરીશું। એમાં થોડી હિંગ ઉમેરીશું ગરમ થાય એટલે। ત્યારબાદ એમાં થોડી હળદર ઉમેરીશું। આ બધું આપણે ધીમી ફ્લેમ ઉપર જ કરશું। મેં 4-5 કળી લસણ અને કાશ્મીરી મરચું વાટી લીધું હતું। કાશ્મીરી મરચું એટલા માટે કે જે આપણે બહુ તીખું ના થઈ જાય। તમે તીખું તમારા ઘરમાં ખવાતું હોય તો તમે તીખું તમે રેગ્યુલર જે મરચું વાપરો છો એ પણ યુઝ કરી શકો છો। આમાં લસણિયાનું એક પણ ગાંઠો ના રહી જાય તેવી રીતે આપણે સાતળવાનું છે અને બધું આપણે ધીમી ફ્લેમ ઉપર જ કરવાનું છે। હવે આમાં આપણે મમરા ઉમેરીશું। આ તેલમાં સમાય એટલે આપણે મમરા ઉમેરીશું। આ બધું આપણે ધીમા ગેસ ઉપર જ કરીશું મિત્રો। તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી મારા નવા વિડીયો તમારી સાથે આવે। જો મિત્રો હવે આપણે બધું ધીમા ગેસે સારી રીતે હલાવવાનું જ્યાં સુધી મમરા આ સફેદ મમરા દેખાય છે એક પણ દાણો ના દેખાવો જોઈએ સફેદ મમરાનો। હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડું સંચળ નાખીશું મિત્રો, કારણ કે મમરામાં સંચળનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તમે લસણિયા મમરા વઘારો કે સાદા મમરા વઘારો, મકઈવાળા મમરા વઘારો તો પણ તમે મકઈનો કેવડો જે આપણે બનાવીએ છીએ ને એમાં પણ તમે સંચળ થોડું નાખશો તો મમરાનો ટેસ્ટ સારો એવો આવશે। જો હવે આપણા મમરા થઈ ગયા છે। હવે આપણે આમાં સેવ ઉમેરીશું। જો તમારે સેવ ના ઉમેરી હોય તો તમે સ્કીપ કરી શકો છો મિત્રો। સેવ નાખશો તો વધારે સારા લાગશે, પણ સેવ વગર પણ તમે આ મમરા ખાશો તો વારે ઘડીએ તમે આ જ મમરા બનાવશો। જો મિત્રો આપણા મમરા હવે સરસ થઈ ગયા છે। હવે આપણે એને ટેસ્ટ કરીશું। ચલો કેવા સરસ બન્યા છે, મસ્ત બન્યા છે મિત્રો। તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો। જય શ્રી કૃષ્ણ।